કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? સંસ્કૃત વિષયમાં ધોરણ 6ની અંદર આજે આપણે પાઠ 5 હસતી 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 એટલે કે હાથી 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 વિશે અભ્યાસ કરીશું. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર હાથી અને તેના દરેક અંગોનું વર્ણન કરવામાં આવેલું છે કે તેની સૂંઢ કોના જેવી છે, તેના પગ, તેની આંખો, તેના કાન, દાંત કોના જેવા છે, તેને અલગ અલગ ચીજવસ્તુઓ સાથે સરખાવવામાં આવે છે. હાથી જે કદાવર એટલે કે મોટું પ્રાણી છે તેના વિશે અહીં સમજૂતી આપવામાં આવેલી છે. તો અહીં આપણે જોઈએ, હસતી 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 દિવ્યા દૈવી સૃષ્ટિ કદલી સદસી શુંડા સ્તંભ સમાનાઃ પાદા. શૂર્પાકારો કર્ણો ધવલૌ દીર્ઘો દંતો ઉદરમ ભાંડાકારમ ઉન્નતબૃહચ્છરીરમ અલ્પમ તુચ્છમ પુચ્છમ અહો અહા વિચિત્રમ પર્વતસદૃશે ગાત્રે સર્પશસન્નિભનેત્રે કથમપી બલવાન એષઃ અંકુશમાત્રાદ ભીતઃ. તો આ કવિતા જે છે એ જનાર્દન હેગડે નામના કવિએ લખેલી છે. હવે આપણે આ કાવ્યમાં રહેલા શબ્દોના અર્થ અને તેની સમજૂતી વિશે સમજ મેળવીએ. તો અહીં જોઈએ, હસતી એટલે શું થાય? હાથી. સૃષ્ટિ એટલે કે સર્જન. દિવ્યા અલૌકિક અદ્ભુત, અને દૈવી એટલે પણ અલૌકિક અને અદ્ભુત અર્થ થાય. તો અહીં આ પ્રથમ બે લીટીનો અનુવાદ એટલે કે ભાવાર્થ આ પ્રમાણે થાય કે હાથી 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 એ અદ્ભુત અને અલૌકિક સર્જન છે. આગળ જોઈએ, કદલી સદૃશી એટલે કે કદલી સદૃશી એટલે કે કેળ જેવી. પાદાહ પગ. સ્તંભ સમાનાઃ થાંભલા જેવા. શુંડાઃ એટલે કે સૂંઢ. શૂર્પાકારો એટલે કે સુપડાના આકારના, સુપડા જેવા. કર્ણો એટલે કાન. ધવલો ધવલ એટલે સફેદ. દીર્ઘો એટલે કે દીર્ઘ લાંબા, અને દંતૌ એટલે કે દાંત. તો અહીં આ ચાર જે લીટી આપેલી છે સંસ્કૃતમાં તેનો ભાવાર્થ સમજીએ કે તે હાથીની સૂંઢ કેળ જેવી છે, તેના પગ થાંભલા જેવા છે, તેના કાન સુપડા જેવા છે, અને તેના બે સફેદ અને ધોળા લાંબા દાંત છે. ઉદરમ એટલે કે પેટ. ભાંડાકારમ ઘડાના આકારનું. ઉન્નત બૃહત ઊંચું અને વિશાળ. શરીરમ એટલે કે શરીર. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ ઉન્નત બૃહત શરીરમ શબ્દની અંદર સંધિ આપેલી છે, તેને આપણે છૂટી પાડીએ તો તે આ પ્રમાણે થાય કે ઉન્નત
उन्नत बृहत वत्ता शरीरम। આગળ જોઈએ અલ્પમ એટલે કે નાનું, તુચ્છમ તુચ્છ હલકું, પુચ્છમ પૂંછડું, અહો અહા અરે રે વાહ, વિચિત્રમ ખૂબ જ સુંદર। તો આનો ભાવાર્થ આ પ્રમાણે થાય કે તેનું પેટ ઘડાના આકાર જેવું છે, તેનું શરીર ઊંચું અને વિશાળ છે, તેનું પૂંછડું નાનકડું અને તુચ્છ છે, અરે વાહ કેવું અદ્ભુત છે। આગળ જોઈએ પર્વત સદ્રશે ગાત્રે એટલે કે પર્વત જેવા શરીરમાં, સસર્પ સન્નિભ નેત્રે સરસવના જેવી બે આંખો, કથમ કેવો, અતિ બલવાન અત્યંત બળવાન। તો અહીં આ શબ્દમાં પણ સંધિ રહેલી છે કે કથમ અતિ બલવાન એટલે કે કથમ વત્તા અતિ વત્તા બલવાન એટલે કે કથમ અપી બલવાન એનો અર્થ થાય કેવો અત્યંત બળવાન, કેવો ખૂબ જ બળવાન। બરાબર। એષઃ આ અંકુશ માત્રાત કેવળ અંકુશથી જ, કેવળ મહાવતથી જ, ભીતઃ ડરેલો રહે છે। તો અહીં આ પંક્તિનો ભાવાર્થ સમજીએ કે તેના પર્વત સમાન પર્વત જેવા શરીરમાં સરસવ જેવી બે નાની આંખો છે, તે અત્યંત બળવાન આ હાથી માત્ર અને માત્ર અંકુશથી જ ડરે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં આ પાઠમાં વિશાળ શરીરવાળા હાથીના જુદા જુદા જે અંગો છે તેને બધી જુદી જુદી વસ્તુઓ સાથે સરખાવવામાં આવી છે કે તેની આંખોને સરસવના જેવી કહી છે, તેની સૂંઢને કેળના વૃક્ષ જેવી કહી છે, તેના ચાર પગ જે છે તેને થાંભલા જેવા કહ્યા છે, તેના પૂંછડાને નાનું અને તુચ્છ કહ્યું છે। આમ અહીં હાથીના અંગોનું વર્ણન કરવામાં આવેલું છે। તો હવે જોઈએ તેનો સ્વાધ્યાય। સૌ પ્રથમ શબ્દાર્થ વિશે સમજૂતી મેળવીએ। ટિપ્પણ હસ્તી હાથી, દિવ્યા દૈવી સૃષ્ટિ દેવીનું ઉત્તમ સર્જન, કદલી સદ્રશી કેળના જેવું, શુંડા સૂંઢ, સ્તંભ સમાનાહ થાંભલા જેવા, શૂર્પાકારૌ સુપડા જેવા સુપડાના આકારના, ધવલૌ દીર્ઘો દંતો સફેદ બે દાંત, ઉદરમ પેટ, ભાંડાકારમ ઘડાના આકારનું, ઉન્નત ઊંચું, બૃહત મોટું, પર્વત સદ્રશે પર્વત સમાન, ગાત્રે બે લમણા એટલે કે ગાલની ઉપરનો ભાગ, સરસપ સરસવ, સન્નિભ જેવા, કથમ કેવો, અંકુશ માત્રાત અંકુશ માત્રથી, વિશેષ
એટલે કે અહીં બે સંધિ આપણને સમજાવવામાં આવેલી છે. ઉન્નત બૃહત શરીરમ એટલે કે ઉન્નત વત્તા બૃહદ વત્તા શરીરમ. કથમ અતિ બલવાન, કથમ વત્તા અતિ બલવાન. હવે જોઈએ સ્વાધ્યાય. પ્રશ્ન 1. નીચે આપેલા શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. તો અહીં શબ્દો આપ્યા છે તેનું આપણે મોટેથી ઉચ્ચારણ કરવાનું છે. દૈવી સૃષ્ટિ, કદલી સદૃશી, શુંડા, સ્તંભ સમાના, શૂર્પાકારો, કર્ણો, ભાંડાકારમ, ઉન્નત બૃહત શરીરમ, પુચ્છમ, પર્વત સદૃશે અને અંકુશ માત્રાદ. આગળ પ્રશ્ન નંબર 2 સમજીએ. નીચે આપેલા ચિત્રમાં જોઈને હાથીના વિવિધ અંગોના નામ કોઠામાં એટલે કે આ ચોરસ ખાનામાં આપણે લખવાના છે. તો અહીં આપણે સૌ પ્રથમ અંગો વિશે લેખન કાર્ય કરીએ. તો અહીં આ જે પહેલું ચિત્ર છે તે શું દર્શાવે છે? કાન. એટલે આપણે અહીં શું લખીશું? કર્ણો. પછી આંખો દર્શાવેલી છે, ત્યાં લખીશું નેત્ર. દંતાહ, ઉદરમ, પુચ્છમ, શુંડા અને પાદાહ એટલે પગ. આ પ્રમાણે હાથીના અંગોના નામ આપણે લખવાના છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. કાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષરોમાં લખો. તો અહીં જે આ પંક્તિઓ આપેલી છે તે અહીં આપણે સામે ખાલી જગ્યામાં સારા અને સ્વચ્છ અક્ષરે લખવાની છે. તો અહીં આપણે જોઈએ હસ્તી હસ્તી હસ્તી, દિવ્યા દૈવી સૃષ્ટિ, કદલી સદૃશી શુંડા, સ્તંભ સમાનાઃ પાદા, શૂર્પાકારો પર્ણો, ધવલૌ દીર્ઘો દંતો. પ્રશ્ન નંબર 4. યોગ્ય જોડકા જોડો. તો અહીં અ વિભાગમાં અંગોના નામ આપેલા છે અને બ વિભાગમાં એ અંગોની જેના સાથે સરખામણી કરી છે તે વસ્તુઓના નામ આપેલા છે. તો લાગે વળગતા એટલે કે જે સાચા જવાબ હોય તે અહીં આપેલા આપણે આ ચોરસ ખાનામાં લખવાના છે. તો અહીં આપણે જોઈએ ગાત્રે. તો પર્વત સદૃશે ગાત્રે એટલે કે આ 1 નંબરમાં સામે ચોરસ ખાનામાં આપણે સાચો જવાબ છે 3 એ અહીં લખીએ. દંતો એટલે કે દીર્ઘો દંતો 5 નંબર આપણે અહીં લખીશું. શુંડા તો સૂંઢ કેવી હતી? કેળ જેવી. તો કેળ માટે કયો શબ્દ વપરાયો છે? કદલી સદૃશી એટલે કે આપણે લખીશું 2 નંબર. ઉદરમ એટલે કે પેટ. પેટ કેવું હતું? ઘડા જેવું. તો આપણે અહીં લખીશું ભાંડાકારમ એટલે કે 1 નંબર. અને કર્ણો એટલે કે કાન. તો આપણે કાન કેવા લખાતા? શૂર્પાકારો એટલે કે સુપડા જેવા. તો અહીં લખીશું આપણે 4 નંબર. આગળ પ્રશ્ન નંબર 5.
ચિત્રોની સામે આપેલા ચોરસ ખાનામાં સંસ્કૃતમાં નામ લખો. તો અહીં પહેલું ચિત્ર શેનું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? કેળના ઝાડનું. તો કેળના ઝાડને સંસ્કૃતમાં શું કહેવાય? કદલી. પછી આ બીજું ચિત્ર શેનું છે? સુપડાનું. તો તેને સંસ્કૃતમાં શું કહીશું આપણે? શૂર્પઃ. ત્યાર પછીનું ચિત્ર છે થાંભલાનું. તો તેને સંસ્કૃતમાં કહીશું સ્તંભઃ. પછીનું ચિત્ર છે ઘડો. તો તેને કહેવાય ભાંડઃ અથવા તો કુંભઃ. તો આ પ્રમાણે અહીં જે આ સ્વાધ્યાય આપ્યું છે એ તમારે તમારી નોટબુકમાં સારા અને સ્વચ્છ અક્ષરે લખવાનું છે. અને સાથે સાથે આ જે કવિતા છે હસતી 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 તે તૈયાર કરવાની